આજે આપણે પુલાવ બનાવ્યા છે લાલ કલરના. અમે કેવી રીતે બનાવ્યા છે તમે જોજો. એની અંદર ગાજર છે, ફણસી છે, પુલાવ છે, બટેટા છે, ગાજર છે, એ બધા હું ઝીણા ઝીણા સમારી લીધા છે. આપણે એને ડાયરેક્ટ કુકરમાં વઘારવાના છે. હું કેવી રીતે વઘારું છું એ તમે જોજો મારી વિડીયોમાં. આ ડુંગળી છે, એની અંદર આપણે એક ડુંગળી નાખશું. સરસ રીતે લાંબા કાપી લીધા છે. લસણ, આદુ, મરચાંની પેસ્ટ છે. પછી આ ટમાટર છે. આ બધા મેં ઝીણા ઝીણા કાપી લીધા છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ મેં ભાત ધોઈને મૂકી દીધા છે. સરસ રીતે પલાળી નાખ્યા હતા આટલા. અને હું કેવી રીતે વઘારું છું એ તમે જોજો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. હવે મેં આ કુકર ગરમ કરવા રાખી દીધું છે. કુકરની અંદર હવે આપણે તેલ નાખશું. બહુ બધું તેલ નથી નાખવાનું અને ધીમી આંચ જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી કરવાની. હવે અમે તેલ નાખી દીધું છે. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કહેજો કમેન્ટમાં. કેવો લાગ્યો વિડીયો એ પણ કહેજો મને, એટલે હું આગળ એવા વિડીયો બનાવતી રહું. અને વિડીયોમાં મેં કાંઈ એડિટિંગ નથી કરી. આ જો મેં હમણાં ઘી નાખ્યું છે. વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે. તમારે ખાલી એક લાઈક કરવાનું છે, કમેન્ટ કરવાનું છે, વિડીયો વોચ કરવાનું છે. બસ એટલું કરજો, એટલું સપોર્ટ કરજો તમે. ને મારી ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક તો એક કરી નાખજો. જય માતાજીની કમેન્ટ કરી નાખજો. બીજું કાંઈ નહીં. તો હવે આ ગરમ થઈ ગયો છે. એની અંદર આપણે લવંગ, તેજપત્તા, મરી, આ બધા ગરમ મસાલા આપણે એની અંદર નાખી દઈશું. અને ધીમે ધીમે એને હવે એની અંદર હું જીરો નાખીશ. સરસ રીતે બધા ગરમ થઈ જાય મસાલા. અને ગેસ ધીમો રાખવાનો છે. આવી રીતે સરસ ચડી જાય એટલે આપણે એની અંદર બધી જે સમારેલી શાકભાજી હતી એ નાખશું. આપણે હિંગ નાખવાની છે. હવે આ મેં હિંગ નાખી દીધી છે એની અંદર. અને બહુ સ્વાદિષ્ટ બને છે. તમે પણ ઘરે બનાવજો. મેં એની અંદર આ કાંદા નાખ્યા છે. સરસ સતળાઈ જાય એટલે એની અંદર આપણે જે ઓલી લસણ આદુની પેસ્ટ હતી એ નાખવાની છે. હમણાં એને ચમચાથી થોડુંક આપણે ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે. અને બધી રસોઈ આપણે ધીમા આંચે બનાવવાની, બહુ ફાસ્ટ નહીં કરવાની. હવે એ સરસ સતળાઈ ગયા છે. એની અંદર હવે આપણે જે ઓલી પેસ્ટ હતી એ નાખી દઈશું. તો આવી રીતે આપણે એની અંદર એ પેસ્ટ નાખી દઈશું. બધા થોડા ધીમે તાપે એને ચલાવતો રહેવાનું છે. આવી રીતે મસ્ત ચડી જાય એટલે એની અંદર આપણે ટમાટાં નાખશું. એ બધા ટમેટાને પણ ચડવા દઈશું. બધો એક એક નાખતો રહેવાનું છે. અને સ્કીપ કરીને તમે નહીં જોતા વિડીયો, નહીં તો કાંઈ સમજમાં નહીં આવે. તમે સ્કીપ કરશો તો પછી બગડી જશે જમવાનું બધું તમારો. હવે એની અંદર હું આપણે જે સમારેલી ભાજી હતી એ બધી એની અંદર નાખી દઈશું. ધીમે ધીમે નાખવાનું છે, બહુ ફાસ્ટ નથી કરવાનું, સ્લો કરવાનું છે. હવે એ બધાને આપણે ધીમે ધીમે મિક્સ કરી દેવાની છે ભાજી. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હો તો. અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. એટલું તો તમે કરી શકો છો. એમાં પૈસા નથી લાગતા. અને લાઈક કરવામાં બી પૈસા નથી લાગતા. બે વસ્તુ કરી નાખજો એટલું અમને સપોર્ટ મળે. અને વિડીયોને સ્કીપ નહીં કરતા. અને મેં બધું સ્કીપમાં કાંઈ નથી બતાડ્યું, એડિટિંગ નથી કરી, ખાલી મારો વોઇસ નાખ્યો છે. આ જો મેં એની અંદર મીઠું નાખું છું. હવે
જેમ વિડીયો બનાવ્યો એમ જ ઉતારીને મેં તમને બતાવ્યો છે. એમાં કાંઈ એડિટિંગ નથી કરી, તમે પોતે જોઈ રહ્યા છો. આમાં કાંઈ એડિટિંગ નથી અને મહેનત બહુ લાગી છે. એક તમારો લાઈક અને કમેન્ટ, વિડીયો વોચ કરજો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. આ જો આવી રીતે બધા શાકભાજી ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે. એની અંદર મેં આ પાવભાજી મસાલો નાખ્યો છે, પછી લાલ મરચું નાખ્યું છે. આવી રીતે જેને તીખો જોવે એ તીખો ના કરવાનું. પછી મેં ધાણા પાવડર નાખ્યા છે. એ બધા મસાલા આપણે એની અંદર નાખી દઈશું. આ હલ્દી છે. બધા હવે ધીમે ધીમે ચલાવી દેવાના. બધા મસાલા મિક્સ થઈ જાય એટલે અંદર આપણે પાણી નાખશું. 2 કે 3 ગ્લાસ પાણી નાખી દઈશું. આપણે ચાવલ ઉપર હોય, જેના ચાવલ એકદમ પતલા હોય, કોઈના જાડા હોય. જો કે તમે લોકો 2 ગ્લાસ નાખો એટલે ભાત તૈયાર થઈ જાય આપણા. અમે લોકો 2 ગ્લાસ નાખીએ એટલે સરસ થઈ જાય. હવે આ આપણે એની અંદર જે ધોયેલા ભાત હતા એની અંદર આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે એની અંદર મિક્સ કરી દેવાના છે. હવે ધીમે ધીમે એને ચલાવતો રહેવાનું છે. આવી રીતે તમે લોકો કેવી રીતે બનાવશો મને જણાવજો અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હો તો. હવે આવી રીતે બધા મિક્સ કરી નાખવાના. શાકભાજી બધા હવે સરસ ચડી ગયા છે, સરસ મિક્સ થઈ ગયા છે. ધીમી આંચ ઉપર હવે એની અંદર આપણે પાણી ઉમેરી દઈશું. જો આવી રીતે 1 ગ્લાસ મેં પાણી નાખ્યું છે. અમારા ઝીણા છે. કોઈને છૂટા બી જોતા હોય, કોઈને ખીચડી જેવા જોતા હોય, એ હિસાબે આપણે તમારા હિસાબથી પાણી નાખી દેવાનું. જો કે એટલું તો નહીં નાખવાનું, 2 ગ્લાસ ગણ થઈ જાય. 2 ગ્લાસમાં તો થઈ જાય. વધારે કોઈ આમ ખીચડી જેવા ખાતા પણ ન હોય. હવે આને મિક્સ કરી નાખ્યા છે અને એમાં આપણે વધારે 3 સીટી જ કરવાની છે. બહુ બધી સીટી નથી કરવાની. 2 સીટીમાં તો આ થઈ જ જાય છે, પણ હું 3 સીટી કરાવું છું. હવે કુકર બંધ કરી નાખ્યું. કુકર બંધ કરી નાખો. હવે આ સીટી થઈ જાય એટલે આપણે એને ખોલીને જોઈ લઈશું. અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પૈસા કેના પણ નથી, બધું ફ્રીમાં છે અને અમને થોડો સપોર્ટ મળી જાય. આ જો આવી રીતે હવે આપણા થઈ ગયા છે. હવે આપણે જમી લઈશું અને આપણે હવે કાલે મળશું નવી રેસીપી કે સાથ. બધા મિત્રોને, ભાઈઓ બહેનોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.